નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાની મુખ્ય એવી નર્મદા સુગર ફેક્ટરી દ્વારા હાલમાં શેરડીના ભાવો જે જાહેર કરાયા છે તેને લઈને ખેડૂત આગેવાન અને હાલના ચેરમેન શ્રી ઘનશ્યામ પટેલના પ્રખર પ્રતિસ્પર્ધી એવા સુનિલ પટેલ દ્વારા આ મામલે પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે। 315 રૂપિયા જે જાહેર કરવામાં આવ્યા છે એ ખૂબ ઓછા ભાવ છે। 3800ની આસપાસ ભાવ પડે એમ હતો અને ભરૂચ નર્મદા જિલ્લાના સભાસદો ખૂબ મોટી નારાજગી છે અને એ નારાજગી એ હોવી સ્વાભાવિક છે, કેમ કે નર્મદા સુગર ગુજરાતની અન્ય સુગરોની સરખામણીમાં ભૌગોલિક રીતના ખૂબ બધા બેનિફિટ છે। વર્ષોથી મિસમેનેજમેન્ટના કારણે, અનાવડતના કારણે સભાસદોને લોલીપોપ આપીને સભાસદોને આવનાર વર્ષમાં નવા સારા ભાવ આપીશું અને ગુજરાતમાં અને દેશમાં પ્રથમ નંબર પર ભાવ આપીશું એવી વાતો કરે છે। ખાલી આટલા વર્ષોમાં પ્રથમ નંબરનો આજ દિન સુધી ભાવ પાડવામાં નહીં આવ્યો। નર્મદા સુગરના ભૌગોલિક બેનિફિટ જે એમ છે, અન્ય સુગર ફેક્ટરીની સરખામણીમાં નર્મદા સુગર બરેલી શેરડીના ખેડૂતો પાસે એવરેજ 100થી વધારે રૂપિયા વધારે કાપે છે। 50%થી વધારે શેરડી બરેલી કપાય છે। એવી જ રીતના સલ્ફરલેસ પ્લાન્ટ નર્મદા સુગર પાસે હોય। નર્મદા સુગરના પ્રમુખ ઘનશ્યામભાઈ વારંવાર કહેતા છે કે માર્કેટમાં 200થી 400 રૂપિયા ભાવ એક ક્વિન્ટલે આપણને વધારે મળે છે। એવી જ રીતના નર્મદા સુગરના સભાસદોને વર્ષમાં એકવાર ખાંડ આપવામાં આવે છે, એનો ભાવ ચાલુ વર્ષમાં 3800ની આસપાસ લેવામાં આવ્યો, જ્યારે ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓએ 3200થી 3255 રૂપિયા ભાવ સભાસદોને જે વર્ષમાં એક ખાંડ આપવામાં આવે છે એમાં લીધો છે। એટલે કે 545ની આસપાસ ખેડૂતો પાસે વધારે વસૂલ કર્યા છે। એવી જ રીતના નર્મદા સુગર પાસે સલ્ફરલેસ પ્લાન્ટની સાથે સાથે કોજનરેશન પ્લાન્ટ હોય। કોજનરેશન એટલે કે વીજળી આપણે વેચીએ છીએ, આપણે લેવી નથી પડતી, એનો પણ બેનિફિટ હોય। નર્મદા સુગરના કર્મચારી જે નર્મદા સુગરના કમ્પેરમાં જે ગુજરાતની સુગર ફેક્ટરીઓ છે એની કમ્પેરિઝનમાં કર્મચારીનું પગાર ધોરણ ખૂબ નીચું હોય, એનો પણ બેનિફિટ છે। એવી જ રીતના આપણી પાસે ડિસ્ટિલરીનો પ્લાન્ટ નવો નાખ્યો, ઔદ્યોગિક પ્લાન્ટ આધુનિકરણ કરેલું હોય, એના કારણે પણ ભાવ સારો મળવો જોઈએ। એવી જ રીતના ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ ખૂબ નીચો હોય અન્ય સુગરો કરતાં, એના માટે પણ ભાવ વધારે મળવો જોઈએ। આવા અનેક બેનિફિટો નર્મદા સુગરના છે, જેના કારણે હું તમને કીધું એમ કે ખાંડના પૈસા સભાસદો પાસે વધારે લેવામાં આવે છે। એવી જ રીતના બરેલી શેરડીના પૈસા વધારે લેવામાં આવે છે, કર્મચારીનું પગાર ધોરણ નીચું આપવામાં આવે છે। આપણી પાસે સલ્ફરલેસ પ્લાન્ટ હોય, કોજનરેશન પ્લાન્ટ હોય, ડિસ્ટિલરીનો પ્લાન્ટ હોય, આમ અનેક પ્લાન્ટોના બેનિફિટો, અનેક ભૌગોલિક રીતે ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ નીચો ઓછો હોય, એના કારણે 500થી વધારે ગુજરાતની અન્ય સુગરો કરતાં આપણે વધારે ચૂકવી શકીએ એમ છે। તેમ છતાં ચાલુ વર્ષમાં જે ભાવ પાડવામાં આવ્યા છે એનાથી નર્મદા અને ભરૂચ જિલ્લાના સભાસદો ખૂબ નારાજ હોય અને આ જિલ્લોમાં આદિવાસી ખેડૂતો પણ ખૂબ મોટી સંખ્યામાં રહેતા હોય, એ થોડી ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, એમના પણ આજે મજૂરી ખર્ચથી માંડીને અનેક ખર્ચા ખેતીમાં વધ્યા છે, સામાજિક ખર્ચા પણ વધ્યા છે। તો ભાવ સારા મળવા જોઈએ ખેડૂતોને, એવી ખેડૂતોની માંગણી છે। અને અત્યારે નર્મદા સુગરમાં છેલ્લા 3 વર્ષથી કસ્ટોડિયન કમિટી ચાલે છે, એટલે કે સરકારે નિયુક્ત કરેલી કમિટી ચાલે છે અને નિયુક્ત કરેલી કમિટીમાં અમે અમારી સરકારનું પણ ધ્યાન દોરવાના છે અને સરકારની સાથે સાથે અમે સરકારને રિક્વેસ્ટ પણ કરવાના છે કે આમાં ફેરવિચારણા કરીને આમાં ભાવનો સુધારો પણ કરાવે અને આવનાર સમયમાં જો આમાં ફેરવિચારણા કરવામાં નહીં આવે તો આ સભાસદો ખેડૂતો બધા ભેગા થઈને આવેદનપત્ર આપી આંદોલન કરવાના પણ ગાંધી ચિંતા માર્ગ